જય દ્વારકાધીશ મિત્રો. તો આજે અમે બધા ભાઈઓ નીકળી જતા ડાકોર તરફ જવા માટે. પછી રસ્તામાં મને આ ભાઈ સમજાવતો હતો કે થોડીક ભક્તિ કરી લેજે, શું ખબર પાપ પુણ્ય હવે બેલેન્સ થઈ જાય. પછી બધા ભાઈઓ પહોંચી ગયા ડાકોર મેઇન મંદિરે. આ બે ભાઈઓમાં તો ભક્તિ સમરા કાઢે. પછી આ ભાઈને કીધું કે શું તમે અમને કામે રાખશો, એમણે કીધું. પછી અમે કરી લીધા કાળિયા ઠાકરના દર્શન. તો તમે કોમેન્ટમાં લખી નાખજો જય ઠાકર. પછી અમે બધા ભાઈઓ તળાવમાં એને પોતાના પાપ ધોવાનું વિચારતા હતા. પછી યાદ આવ્યું કે અમારા પાપ તો આ તળાવમાં ધોવા છે જ નહીં. देखा आपने लापरवाही का नतीजा. ત્યાં તો બધા ભગવાનનું નામ લેવા માંડ્યા. શું ખબર ભગવાન પ્રસન્ન થઈને બધાના લગ્ન કરાવી દે. बड़ा हरामी हो बेटा. પછી બધા ખાવા માંડ્યા પ્રસાદીની રીતમાં. પછી સાંભળી લીધું માસીનું ફર્સ્ટ ક્લાસ ગીત. પછી તો લાગી ગઈ ત્યાં પાપી પેટને ભૂખ અને આવી ગયા બધા નાસ્તો કરવાને. ખાઈ લીધા ડાકોરના ફેમસ ગોટા. પછી હું વિચારતો હતો કે માળા લઈ લઉં. પછી યાદ આવ્યું કે કરમ હોય કાળા, પછી તો શું કરે માળા. પછી તો રાજા ધીરાજના જતી વખતે કરી લીધા ફરીવાર દર્શન. તો આજના મિની વ્લોગમાં આટલું જ. મળીએ નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.